ગુજરાતના રાજકારણમાં અમરેલી અત્યારે સતત ચર્ચામાં છે, કારણ કે અમરેલીમાં પાયલ ગોટી નામની જે યુવતી છે એનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને એના લઈને ત્યાંના નેતાઓને લોકો સવાલ કરી રહ્યા છે અને આવા સવાલ કરતા ઓડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. આવો વધુ એક ઓડિયો વાયરલ થયો છે, એની વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. અમરેલીમાં પાયલ ગોટી નામની યુવતીનું જે સરઘસ પોલીસે કાઢ્યું હતું અને એનો વિવાદ ચાલી રહ્યો છે, જેને લઈને પોલીસ તપાસ પણ ચલાવી રહી છે અને જે જવાબદાર લોકો છે એની સામે પગલાં લેવા એવી પણ શક્યતા છે. આ વિવાદની વચ્ચે લોકો પોતાના નેતાઓને સવાલ કરી રહ્યા છે. આવો જ સવાલ લાઠીના ધારાસભ્ય જનક તળાવિયાને પણ નરેશ પટેલ નામની એક વ્યક્તિએ કર્યો છે અને સરઘસને લઈને તેમણે કેટલાક ધારદાર સવાલો ધારાસભ્યને પૂછ્યા છે, જેનો જવાબ આપવામાં ખુદ ધારાસભ્ય પણ ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. અને આ ઓડિયો જે વાયરલ થયો છે, સાંભળીએ આ નરેશ પટેલ નામની વ્યક્તિએ શું સવાલો કર્યા છે અને ધારાસભ્ય જનક તળાવિયા તેના શું જવાબ આપી રહ્યા છે. એ ઓડિયો સાંભળીએ. કોણ બોલે? તમે કોણ? જનકભાઈ બોલે? હા, જનકભાઈ તળાવિયા ધારાસભ્ય? હા, હું નરેશભાઈ બોલું છું. નરેશભાઈ? નરેશભાઈ પટેલ. હા, બોલો ને. કાંઈ નહીં, એટલે ફોન કાપતા ને સાંભળજો વાત ને. હા, સાંભળું જ છું, બોલો ને. હા, એટલે હું છે પછી કાપી નાખે ફોન, સાંભળતા નથી, મને કમણ આવી જાય, સમજ્યા? મારે ફોન હજી આવ્યો છો? નહીં, તમારે ને તમારી વાત નથી કેતો. ક્યાંથી અગાઉ કાપી બોલો નાખી તમે? એવું થાય, એના અગાઉ કાપી નાખે એવું થાય છે, સમજ્યા? એટલે ના ના, અમે કોઈ દી કાપતા નથી એમ. ના, એટલે કાપેલો એટલે ખબર હોય ને તો તમે કહેતા હોય. હું કઈક કામમાં હોય ને કાપ્યો હોય એવું બીજું. તમે એને બીજા હોય ને એમ બીજા. હા, તમારા નેતા મૂલ્યમાં ફોન કાપી નાખે, સમજ્યા? કોઈ કાપ્યો હોય તો કદાચ કોઈ કામમાં હા, હોય. બોલે અરે કામમાં નહીં, સાંભળે નહીં એમ. તમે ક્યાંથી બોલો પણ? હું અમદાવાદ થી બોલું છું. હા, બોલો ને. અરે જે અમરેલીમાં જે પેલી ઘટના બની, હા, આપણે બેન ને કાંક પેલું કાંક લેટર કાંડ બાબત ને કાંક રાત્રે 12 વાગે કાંક ધરપકડ એની કાંક કરવામાં આવી, કાંક સરઘસ કાંક કાઢવામાં એનું આવ્યું અમરેલીમાં. પછી સાક્ષી માંથી આરોપી મતલબમાં બનાવવામાં આવે એ બાબતની મેં તમને વાત કરવાની હતી. હા, બોલો ને. એટલે આ બધું શું ચાલી રહ્યું છે ત્યાં? શેનું? આ બાબત નું બધું સરઘસ કાઢવામાં આવ્યું ને સાક્ષી લઈને આરોપી બનાવવામાં આવ્યા. ભાજપ ની કાંક લડાઈ હતી, સમજ્યા? દીકરી હતી મતલબ જોબ કરતી હતી એવું કાંક હતું. હા, એ તો સમાજ ની દીકરી હતી ને આ જોબ કરતી હતી. પોલીસ વાળાએ તપાસ પછી બધી કરી હોય ને, એમાં ઓલા 3 આરોપી ના બેને બધા લેટર લખ્યા હોય એવું બધું હતું. પણ અમે તો એ બેન ની મદદ માં સમજાય સમાજ ની દીકરી, અમે તો એને પહેલેથી જ મદદમાં છીએ અને એને જામીન મળી જાય એના માટે અમે પ્રયત્ન કરેલા. તમે પેલા મારી સાંભળી લો, પેલા તમે બોલજો. એટલે એને પહેલેથી જ આપણે મદદમાં હતા ને એને બધી વાતે કરી, સમજો કે ભાઈ તમે વકીલ આ રીતે અલગ રાખજો. પણ આમાં રાજકીય રૂપ આપે છે બીજા લોકો, સમજી ગયા? કોણ રાજકીય કોણ રૂપ આપે? કેમ કે એને વકીલ કોંગ્રેસ ના લોકો, કેમ કે વકીલ જ એનો કોંગ્રેસ નો અમરેલી શહેર કોંગ્રેસ નો પ્રમુખ એનો વકીલ છે. એને ભેગા જામીન મૂક્યા નહીં, એને નથી સ્પેશિયલ વકીલ રાખી દો બધું કર્યું, ભેગા જામીન મૂકવાની ના પડી હતી. બેનના એકના અલગ મૂકવાના, એની પહેલે દિવસથી આપણે એને ચર્ચા બધી થઈ ગઈ હતી. એને તો ભેગા ન મૂક્યા, બરાબર, અને એને અલગ ભેગા અલગ ન મૂક્યા, ભેગા મૂક્યા. અને પણ પાછું કાલે બેનના જામીનમાં અલગથી મુકાવી દીધા છે. આજે લગભગ એમના જામીન થઈ જશે. બરાબર. અને આપડે તો સમાજની દીકરી છે એટલે બેન આવે તો એવો કોઈ ઓલું હોય જ નહીં ને, એટલે એને તો આપણે પહેલેથી મદદ કરી જ છે. પહેલેથી તમે મદદ કરી, પણ જેને કીધું છે એનું શું છે? એને કીધું છે એનું આમાં જે આ જે બધું કીધું એને સામે જે ફરિયાદો જે આ જે ફરિયાદી જે છે, ફરિયાદી તો પ્રમુખ છે ને, કાન ફરિયા સાહેબ તાલુકા પંચાયતના પ્રમુખ છે. એમને કોણ છે? કોંગ્રેસમાંથી નહીં, ભાજપના જ પ્રમુખ છે. એનો ખોટો લેટર પેડ છાપ્યા હતા, મંત્રીઓના સિક્કા ખોટા છાપ્યા હતા, એની સાઈન ખોટી કરી હતી, એ બધું પકડાનું ને. એટલે એ તો ફરિયાદ કરે અને ફરિયાદ કરી. બરાબર છે, ફરિયાદ કરી પણ એમને
એટલે એમાં આનો શું રોલ હતો એમ? એનો રોલ તો હોય તો પોલીસ તપાસમાં ખબર હોય તો પોલીસને વધારે રોલમાંથી 3-4 જણા ઓફિસમાં ત્યાં આબ્યાને ત્યાં કંઈક જોબ કરતા હોય છે, નોકરી કરતા હોય, એટલે એ તો પોલીસ તપાસમાં જે કઈ આવ્યું છે એ તો ભાઈ એને તપાસમાં એવું કહે છે કે ભાઈ એને જે છાપવાનું લખવાનું કામ ને પ્રિન્ટિંગ કાઢવાનું કુરિયર કરવાનું ને એવું બધું જે કઈ કામ હશે એવું હશે. બરાબર. એટલે સરગસ કાઢ્યું એને? ચાલે સરઘસ કાઢવાનું એનું ન હોય. સરઘસ આમ લોકો સરઘસ કે ખરેખર સરઘસ જેવું એવું નતું, પણ સમજો કે કોઈ ઓફિસમાં લઈ ગયો એને ઓલા લોકોને ત્રણેયને, અને તે ઓફિસમાં નીચેથી આમ ઉપર લઈ જાય એટલે ડાયરેક્ટ ઓફિસમાં કઈ રીતે જાય, નીચેથી લઈ તો જવા પડે, એ રીતે લઈ ગયેલા છે સમજે. નહીં, બારે કાંક વિડીયો આવેલો છે. એની ઓફિસે ઓલો ભાઈ મનીષ વગર છે, મુખ્ય આરોપી છે, એની ઓફિસે નીચેથી તો આવું નથી દેખાતું ને, નીચેથી નહીં દેખાય અને દૂરથી નહીં થઈ છે. દૂરથી બાજુ કાંક છે બધું. નાના એની બાજુમાં જ બધી વસ્તુ છે, પણ ગાડી આખી આમ પડી હોય તમે સમજો ત્યાંથી આમ હાલીને ઉપર જાય એટલું તો કદાચ વિડીયો કોઈ ઉતારી ના કર્યું હોય. ઉતારી તો કરી ના કોણ બધા પોલીસ વાળા આજે બધા હતા જ ત્યાં બધું કોણ આમનો વિડીયો આવી જાય હાલો, પણ વાળી વિડીયો આવ્યા હોય એમ ને ઉતારે હોય તો જ આવ્યો હોય ને, નકર થોડા આવ્યા હોય. પણ એમ કે રીકન્સ્ટ્રક્શન કીધું તો રીકન્સ્ટ્રક્શન શેનું હોય એમ મારું કહેવાનું. તો ઓલા લોકોનું કરવાનું હોય એનું કર્યું હોય ને, એ તો પોલીસ નો વિષય છે, એમાં એને ખબર હોય એ લોકો હું રીકન્સ્ટ્રક્શનમાં કરતા હોય એ તો એને ખબર હોય, આપણે તો ખબર ન હોય. રીકન્સ્ટ્રક્શન કોને કહેવાય, સરઘસ કોને કહેવાય એમ એવું કઈ છે એમાં કઈ એવું પેલું ઉલ્લેખ એવું કઈ કાયદામાં જોગવાઈ એવું કઈ? કાયદાની જોગવાઈમાં એવું છે, જો આપણને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી કે સરઘસમાં લોકો જે લોકોને કાઢે ને એને એના રિમાન્ડ લઈને કદાચ એને મારેલા હોય તો એ હાલી ન શકતા હોય, પછી એને ઉઘાડા પગે સરઘસ કાઢે એને ઉઘાડા પગે ચલાવવાના હોય એવું બધું હોય છે એવું કે. આ તો પછી શું કેવાય સરઘસ જ કાઢેલું હતું સમજ્યા, બધું આ આવેલું છે આમદમ તો વય જ નહીં મતલબમાં એ તો ચોક્કસપણે એને કાઢેલું જ છે ને. હવે એ તો કાઢ્યું હોય છે તો એ તો એના વિરુદ્ધમાં જે કઈ કાર્યવાહી થવાની છે થાય ને. હવે તમે શું પગલા લેશો કે જ્યાં બેન નું જે ઇજ્જત ગઈ છે મતલબ સમજો 25 વર્ષની છોકરી છે, સામાન્ય પરિવાર માંથી આવે છે, એના કાંઈક પપ્પા એ તો તમને બધી ખબર જ છે કે ચલાવે છે, તો એની હવે માનસિક સ્થિતિ અને શારીરિક સ્થિતિ શું એને અસર થતી હશે? હવે અમે તો પછી બીજું તો અમે શું કરીએ, અમે તો તમે ધારાસભ્ય તો મારી જવાબદારી બને છે બધું મળતા કરી શકું ગમી વ્યક્તિ સમજો. મારી પાસે પાવર હોય તો હું બધું કરી શકું, તમારી પાસે પાવર છે તમે ભાજપ ના છો બરાબર છે, તમે ભાજપની સરકાર છે ગવર્મેન્ટ તો બધું કરી શકે ને કરી શકતા આ તો કરી શકો ને. આપણે એ જ હું કઉ છું ને, તમે સાંભળો છો કે નહીં? હું તમને કહું છું અમારે જે મદદ થવાની કરવાની હતી તમામ મદદ અમે બેન માટે કરી છે, અને જે આગળ જે કઈ કરવાની થાય એ બેન માટે અમે સમાજની દીકરી છે એટલે જે મદદ એને કરવાની થતી હોય એમાં અમે એની પરકેજ છીએ. એના પંચે જામીન આજ નહીં તો કાલ પંચે મળવાના છે, મદદ કરે ન કરે એ તો ઓલરેડી એનો જેવો કે મોટો ગુનો કર્યો એ તો બરાબર છે. મદદ કરો ન કરો જે હતું એ થઈ ગયું છે, પણ હવે સવાલ પૂછો મિત્ર, અરે પૂછવું પડે. અમે અત્યારે બે બાજુથી સવાલ પૂછો છો કે એમના જામીન તમે તમને વાત મેં કીધી હમણાં કે ભાઈ અમે આ રીતે જામીન એના ઓલરેડી કમ્પ્લેટ મુકાવા નું કહી દીધું હતું, અલગ વકીલ નું કહી દીધું હતું. આ કોંગ્રેસ નો પ્રમુખ છે ને વકીલાત કરતો હોય એમાં આપણને ના ન હોય, પણ એને ભાજપ કોંગ્રેસ આમાં કઈ આવે ને જે સપોર્ટ કરે છે સારું કહેવાય. હું તો એમ કઉ છું કોઈ પણ માણસ હોય તમારું અમે તો બેનની તરફેણમાં જ અલગ વકીલ રાખીને જામીન મૂકવાનું નક્કી કરી નાખ્યું. બેનને એકને અંદર નથી લેવાના, આ બધી ચર્ચા થઈ હતી, અલગ વકીલ મૂકી રાખવાનો, એને એકને જામીન મળી જાય. પણ આ લોકોએ સહાય કરીને મૂક્યા નહીં અને ક્યારેય હારે મૂક્યા એમ હું કહું. તમે સમજ્યા કે નહીં? ફરી વખત કાલે અમે પછી અલગ
કમ્પ્લીટ કરીને પાછા મુકાવ્યા છે અને આજે એને બેનને જામીન થયો હતો જાય અને અમે એની મદદમાં જ છીએ. અમે જયારે એના ફોન આવે કોઈ પણ નો અમે એની ભેગા જ છીએ સમજે. તમારે ભેગા જ હોય ને, અમે થોડા કઈ ઇજ્જત ગઈ તો ગઈ ને, બેનનું સંઘર્ષ કાઢ્યું, ઇજ્જત ગઈ તો ગઈ જ ને હવે. હા હા બેનની ઇજ્જત ગઈ તો ગઈ ને હવે. વિરુદ્ધમાં જે બીજા પગલા ઓલાને લેવાના છે એ બધું અધિકારી જમણામાં આ બધું ગેરકાયદે રીતે એટલે કે એને કરશું એના વિરુદ્ધમાં એસપી ઉપર શું પગલા લેશો તમે આના? હા તો હું કઉ છું એના વિરુદ્ધમાં જે કઈ તપાસ થઈ ને જે કઈ એના અધિકારીઓ કામ તેમ કર્યું છે તો એના વિરુદ્ધમાં પગલા લેવું. કીધું એ તો અમે દેખાય છે ને, એ તો તમે સમજો છો ને. હા તો એના વિરુદ્ધમાં લેવું પગલા ને, બીજું એના વિરુદ્ધમાં આપતું બધું. કેટલા દિવસમાં તમે લેશો એમ? એ આ 2 સદીમાં જો બેન ના પેલા જામીન પેલા બેન ને બહાર કાઢવાનું કરીએ ને, બધું કરીએ એમ. બરાબર છે. એસપી ઉપર પગલા મળે જે કઈ એના હોય નીચેના જે છે ડીવાયએસપી જે કઈ હોય, પીઆઈ હોય, તપાસ માંથી એસપી છે, એસપી કોણ ફરજ ઓલું કરે છે પેલું? હાલો કઈ વાંધો નહીં, તો જે હશે ને એ જોઈ લેવું બરાબર. એટલે મારું એવું કહેવાનું છે રાજનીતિ આવી ન કરવી જોઈએ. હા એ તો બરાબર. હલકી રાજનીતિ ન કરાય. જે દીકરીના પપ્પા છે એને એવું કીધું કે મને શીતલ જોડે મને બોલાવવામાં આવ્યો છે, ભાઈ ચેતન ગોપ ટાંડાણી કરીને છે લાલાવતન ના, એ તમે કૌશિક વેકરિયાના દર્શનમાં એના બાજુ તમે બોલો, નિવેદન આપો અને આમ છે બધું એ યોગ્ય છે ને નહીં? એ તો અમને પાછી ખ્યાલ નથી સમજે. હું તો ઘરે લગ્ન છે એટલે મેરેજ માં પડ્યો છું. આમાં કેવું થાય છે જયારે આવી ઘટનાઓ બને ને એટલે પછી લોકો ફરી જતા હોય છે સમજ્યા? શું કરે છે લોકો ફરી જતા હોય છે એમ. આ તો એ ઘટના બને એમ કે આવું નતું, આમ હતું, અમને ખબર નહોતી ને ફલાણું ઢેકડું ને એમ બધું વગેરે વગેરે. બરાબર. આપડે તો જે છે એ જ વાત કરીએ. મારે તમને કહેવાનું તમે ધારાસભ્ય છો, તમે આગળ એસપી ને તમે એને કહી શકો, તમે આગળ બી વાત કરી શકો, ગૃહમંત્રી વાત કરી શકો છો, પગલા તમે લઈ શકો છો. માનવ ભંગ નો એને ભંગ કરેલો છે, માનવ અધિકાર નો ભંગ કરેલો છે એને. આ સાચી લેવામાં ન આવે. વારંવાર આવી ઘટનાઓ બને છે. ગુજરાતમાં તમને કહું ને, ગુજરાતમાં એક પોલીસ સ્ટેશનમાં કોઈ નાના માણસોની ફરિયાદ લેવામાં નથી આવતી. ફરિયાદ લેવાની, ફરિયાદ બધી રજૂઆત કરી દઈએ ને હવે બધી ઘટતી ક્યારે રજૂઆત તો હવે મને કહેજો ને બરાબર. ફરિયાદ નાના માણસો ન લેતી કહેજો. અરે મારે શું કહેવાનું, તો આવે જ છે. અમે હમણાં પેલી હમણાં સાવરકુંડલાની ઘટના બની હતી, પછી રૂબરૂ આપણે મળીએ એટલે જે વિષય હોય ને એક હારે અમને કહીજો એટલે અમે એક હારે રજૂઆત કરી દઈએ. રજૂઆત છે જ ઓલરેડી ન્યૂઝમાં પણ એક હારે બધું આપજો ને, એક હારે આપણે આપી દઈએ આ વસ્તુ થાય છે એટલે અમે એ પ્રમાણે સીએમ સાહેબ ને બધાને રજૂઆત કરીએ ને સમજ્યા. રજૂઆત ક્યાં ઓલરેડી છે. દાહોદમાં ઘટના બની, એને કેમ સરઘસ કાઢવામાં આવ્યું? રાજકોટમાં જે ઘટના જસદણમાં બની હતી જે રેપ બાબત નું હતી, એને કેમ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું? કઈ કરવું છે ને કે અહીંયા ઓલું કરેલું તો અહીંયા મને લાવવામાં આવ્યા હતા આ છે વગેરે વગેરે, કેમ કરવામાં આવ્યું? એ તો ન્યા જસદણ વાળા રાજકોટ વાળા ખબર હોય, ન્યા તો આપણો વિસ્તાર નહીં. તો તમારે શું ખાલી કરવાનું હોય? તો આ રીતે એક નાગરિકે ધારાસભ્યને જે સવાલો કર્યા છે એનો ઓડિયો વાયરલ થયો છે, એના વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.